નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ચર્ચાનો વિષય રહ્યો છે. મિત્રો, વાત છે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સ વિશે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં ફરી એકવાર આ મુદ્દાની ચર્ચા તેજ બની ગઈ છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું હવે જુલાઈ 2026 પછી આ 18 મહિનાના બાકી નાણાં કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા થશે? શું 8મા પગાર પંચ સાથે આ મુદ્દે કોઈ મોટો નિર્ણય આવી શકે? અને સરકારનું હાલનું વલણ શું છે? તો મિત્રો, આજે આ તમામ મુદ્દાઓ પર આપણે વિગતવાર અને તથ્યોના આધારે ચર્ચા કરીશું. જો તમે પણ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા પેન્શનર છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે મળતી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે પેન્શન ગુજરાત ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે. તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે આખરે આ 18 મહિનાના ડીએ એરિયર્સનો મુદ્દો શું છે. તો વર્ષ 2020માં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે ભારત સહિત અનેક દેશોની આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી હતી. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના કુલ 18 મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો. એટલે કે કર્મચારીઓને આ સમયગાળા દરમિયાન જે ડીએનો વધારો મળવો જોઈતો હતો તે આપવામાં આવ્યો ન હતો. પેન્શનરો માટે પણ ડીએનએસ રિલીફ એટલે કે ડીઆરમાં વધારો રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2021થી ફરી નિયમિત રીતે ડીએમાં વધારો શરૂ થયો, પરંતુ જે 18 મહિનાનો વધારો રોકાયો હતો તેની બાકી રકમ હજી સુધી ચૂકવવામાં આવી નથી. મિત્રો, છેલ્લા ઘણા સમયથી વિવિધ કર્મચારી સંગઠનો સતત સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલા આ 18 મહિનાના ડીએ એરિયર્સ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવે. તેમનું કહેવું છે કે આ કોઈ નવી સહાય નથી, પરંતુ કર્મચારીઓનો હક છે, કારણ કે સમયગાળા દરમિયાન પણ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી. કારણ કે તે સમયગાળો કઠિન હતો, છતાં પણ કર્મચારીઓએ તે સમયગાળા દરમિયાન પણ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી. અનેક સંગઠનોએ સરકારને રજૂઆતો કરી છે, પત્રો લખ્યા છે અને સમયાંતરે આ મુદ્દો ઉઠાવ્યો છે. જો કે હજી સુધી આ માંગણીને લઈને સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. હવે મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સરકારનું હાલનું વલણ શું છે. તો સરકાર અગાઉ પણ સંસદમાં સ્પષ્ટ જવાબ આપી ચૂકી છે કે કોરોના મહામારી દરમિયાન દેશની આર્થિક પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. આરોગ્ય સેવાઓ, રાહત પેકેજો અને અન્ય કલ્યાણકારી યોજનાઓ પર મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડ્યો હતો. તેથી તે સમયગાળા દરમિયાન ડીએ અને ડીઆરના 3 હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હાલની સ્થિતિમાં તે 18 મહિનાના બાકી એરિયર્સ ચૂકવવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારાધીન નથી. એટલે કે અત્યાર સુધી સરકારનું સત્તાવાર વલણ બદલાયું હોવાનો કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી. મિત્રો, 15 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર સ્પષ્ટીકરણમાં પણ સરકારે જણાવ્યું હતું કે કોરોના મહામારીની આર્થિક અસર માત્ર 1 વર્ષ સુધી મર્યાદિત રહી ન હતી. વર્ષ 2020થી 21 પછી પણ સરકાર પર વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને જાહેર ખર્ચનું દબાણ સતત વધી રહ્યું હતું. આ કારણોસર સરકાર માટે રોકાયેલા ડીએ એરિયર્સની ચૂકવણી કરવી શક્ય બની ન હતી. એટલે કે સત્તાવાર રીતે સરકારે ફરી એકવાર પોતાનું પહેલાંનું વલણ જ યથાવત રાખ્યું છે. હવે મિત્રો, વાત કરીએ 8મા પગાર પંચની. તો હાલમાં 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે અને વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર 18 મહિનાના ડીએ એરિયર્સનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ઘણા કર્મચારીઓની આશા છે કે કદાચ 8મા પગાર પંચ દરમિયાન સરકાર આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લઈ શકે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. પગાર પંચનું મુખ્ય કાર્ય કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરીને
પોતાની ભલામણોને સરકારને આપવાનું હોય છે, જ્યારે 18 મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવા કે નહીં તેનો અંતિમ નિર્ણય માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર જ લઈ શકે છે. એટલે માત્ર પગાર પંચની બેઠકો ચાલી રહી છે એટલા માટે એરિયર્સ મળશે એવું માનવું યોગ્ય નથી. મિત્રો, હવે બીજી એક મહત્વપૂર્ણ અપડેટ પર નજર કરીએ તો હાલના કર્મચારીઓ અને પેન્શનરોની નજર માત્ર 18 મહિનાના એરિયર્સ પર જ નથી, પરંતુ જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાના વધારા પર પણ છે. દર 6 મહિનાએ સરકાર મોંઘવારીના આંકડાઓના આધારે ડીએમાં વધારો જાહેર કરતી હોય છે. સામાન્ય રીતે જુલાઈથી લાગુ થતો વધારો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે. મીડિયા અહેવાલો મુજબ આ વખતે સરકાર લગભગ 3% વધારો જાહેર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું થાય છે તો હાલનું ડીએ વધીને અંદાજે 63% સુધી પહોંચી શકે છે. જો કે મિત્રો, આ હજુ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ ઉપલબ્ધ અહેવાલોના આધારે કરવામાં આવી રહેલી ચર્ચા છે. અંતિમ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ બાદ જ સ્પષ્ટ થશે. મિત્રો, આજની સ્થિતિને સરળ ભાષામાં સમજીએ તો એક તરફ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે કર્મચારીઓની માંગ યથાવત છે, પરંતુ સરકાર તરફથી હાલ સુધીમાં કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ જુલાઈ 2026ના ડીએ વધારાની આશા જરૂર જોવા મળી રહી છે અને તેની સત્તાવાર જાહેરાતની લાખો કર્મચારીઓ અને પેન્શનરો રાહ જોઈ રહ્યા છે. તેથી સોશિયલ મીડિયા પર આવતી દરેક માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, આપણે આગળની સ્થિતિ નજર કરીએ તો હાલમાં સૌથી વધુ ધ્યાન જુલાઈ 2026ના ડીએ વધારા અને 8મા પગાર પંચની ભલામણો પર કેન્દ્રિત છે. જો ભવિષ્યમાં પગાર પંચ પોતાની ભલામણોમાં કર્મચારીઓ અને પેન્શનરોને વધુ રાહત આપવાની ભલામણ કરે અને સરકાર તેને સ્વીકારે તો લાખો પરિવારોને મોટો ફાયદો થઈ શકે છે. જો કે હાલમાં તેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. મિત્રો, અમારી સલાહ એટલી જ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક મેસેજને સાચા માનીને કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. જ્યારે પણ સરકાર દ્વારા 18 મહિનાના ડીએ એરિયર્સ, જુલાઈ 2026ના ડીએ વધારો અથવા 8મા પગાર પંચ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે, ત્યારે તેની સંપૂર્ણ અને વિશ્વસનીય માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આજના આ વિડીયોમાં બસ એટલું જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, જેથી દરેક કર્મચારી અને પેન્શનર સુધી સાચી માહિતી પહોંચી શકે. જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પેન્શન, ડીએ, ડીઆર, 8મું પગાર પંચ અને સરકારી કર્મચારીઓને લગતી તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સમયસર મળતી રહે. જય હિન્દ, વંદે માતરમ.